મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં એક બાળક ભૂલથી સાયકલ ઉપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે હાજર પોલીસ અધિકારી પીએસઆઈ બી.એ. ગઢવીએ બાળકને વાળ ખેંચીને માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસની આ કરતૂતની નિંદા થઈ રહી છે. સામાજિક કાર્યકર હિતેશ બી જસોલિયાએ ડીજીપી અને ગૃહમંત્રીને ઈમેલ કરીને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરી અધિકારીઓએ ઘટનાની ગંભીરતા સમજીને પીએસઆઈ બી.એ. ગઢવીને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ખસેડવાની કાર્યવાહી કરી છે. આ પગલું પોલીસ વિભાગની જવાબદારી અને શિસ્તબદ્ધતા દર્શાવે છે. આ ઘટના પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેના વિશ્વાસને અસર કરી શકે છે, જેથી આવનારા સમયમાં પોલીસ કર્મચારીઓની તાલીમ અને વ્યવહાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને.